હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ને ગુડ આફ્ટરનૂન થયો છે. સોરી, બાય મિસ્ટેક બોલાઈ ગયું ગુડ ઇવનિંગ. કેમ કે હે ને બ્લોગ આજે લેટ ચાલુ થયો. આરસીવે હે ને આજે આખું શેડ્યુલિંગ હે ને વિખેરી નાખ્યું. કર્યું એવું કે કાલ રાત્રે હે ને 1:30 વાગે જાગી ગયો તો સવારના હે ને 4:45 વાગ્યા સુધી હે ને જાગ્યો કન્ટિન્યુ, કે જરા એક એવો રમ્યો ને મને એને ખુશીને બેયને જગાડ્યા કે એકાઈ હોવા ને મને રમાડો. તો પછી બે જાગ્યા ને લેટ હોતા તો હે ને પછી આખું શેડ્યુલિંગ આમ તેમ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. બરાબર ને શેડ્યુલિંગ વિખી નાખ્યું. અત્યારે જો હુવે આરામથી જલસા હે ભાઈને. જો તૈયાર બયાર થઈને આમ હા એ કે તો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવો લાગે જો. તો આરામ જલસા ભાઈને. આજે થોડું આમ તેમ શેડ્યુલિંગ થઈ ગયું અને અત્યારમાં નણંદ ને બધા આવે છે, બેસવા આવે સુરત થી આરસી ને રમાડવા માટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. આ કેવો હેરાન કરે કાલ રાતે. તો ભાઈ બાળક છે, જરાક રમવું હોય, રોવું હોય, ભૂવું હોય, નટખટ ને એવું બધું કાનો ન હોય તો બીજું કોણ હોય? એ વાત સાચી હે, કાનો નટખટ હોય, તોફાન કરે તો જ કાનો કહેવાય ને. બરાબર હે. હમણાં તો હે ને ઘણા ટાઈમ થી નથી, રાત્રે સુઈ જાય છે અને સારું હે, પણ કાલ રાત્રે પાછું ખબર નહીં થોડુંક આમ થી હોય છે. એમાં શું હે કે વેલા હુઈ ગયો નો તો 2 વાગે ઉઠ્યો, વેલા હુઈ ગયો તો એટલે ઈ પાછો ઉઠ્યો. કોઈને જો અત્યારે હવે અત્યારે નહીં અડવાનું, અત્યારે એને આરામ કરવા દેવાનું. એને અત્યારે ને જો ગઈકાલે અમે લાઈવ આવ્યા હતા ને તો અત્યારે ઘણી બધી કોમેન્ટ મેં વાંચી તો એમાં કીધું કે તમે લાઈવ આવવાના હતા, તમને પહેલાથી કહી દેવાનું. અમે કીધું તો ખરી, અમારું કાંઈ શેડ્યુલિંગ ફિક્સ નહોતું. અચાનક બેઠા હતા, અચાનક ઈચ્છા થઈ કે હાલો લાઈવ આવી તો લાઈવ આવી ગયા. એવું કંઈ પ્લાનિંગ નહોતું. હવે આગળ કોક વાર આવશું ને લાઈવ ત્યારે અમે પહેલાંથી બધું પ્લાનિંગ કરીને પહેલાંથી કહી દઈશું કે અમે આ ટાઈમે લાઈવ આવવાના તો તમે બધા જોડાઈ શકો છો. અમને ખબર છે, સોરી એના બધા. અત્યારે તો જો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તો બધા લગભગ મેચ જોતા હશો. હું તો અત્યારે મને થોડોક ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો ક્રિકેટમાંથી, એટલે હમણાં ઓછો જોઉં. નકર તો વળી હું જોવા બેસી જાઉં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય તો. ખુશી તને અત્યારે ચાલુ જ છે. જો લોગમાં એ કોમેન્ટો કરી હતી કે કાળો દોરો પગમાં બાંધો. જો બે પગમાં કાળા દોરા, બે પગમાં બંધાઈ ગયા એમ ને. પછી ઓલા હું હોય ફીટ બીટ પડવા માંડે ને તો પછી ચેન્જ કરતો રહેવું પડે. અને હાથમાં તો આપણે હે ને હવે ઓલો થોડાક દી પછી ઓલું કડલી લઈ લઈશું એકદમ સ્મૂથ ઓલી. મારે નહીં ને ત્યારે બાકી પગે તો કાળા દોરા બાંધ્યા જ છે. એટલે બધા એમ કહેતા હતા કે હાથમાં કાળા દોરા બંધાય, પણ આ છોકરું આમ કરે ને પછી ગંદુ થઈ જાય ને પાછું મમ્મીની એકદમ રાઈટ નાખું પછી ગજો આરસીબી નાખે ટેવ વધારે હે તો પછી ગંદુ થઈ હોય, મોઢામાં જાય ને ગંદુ હોય પછી હોય જ દોરા તો. હા એના લીધે ઈ વાત એ સાચી મમ્મી. નથી બાંધતી એટલે એને અત્યારે પગમાં કાળા દોરા બાંધ્યા હે. આ ઈ ભીનો થાય, ઈ જ થાય ગમે આ બાંધો ભીનો થાય ગો જરાક ઈ ગંદો થાય, કડક થાય ના ના સ્મેલ આવે. ઈ પછી વાત સાચી હે મમ્મી. મમ્મી ની વાત પોઈન્ટ ની હે, આપને ધ્યાનમાં ન હોય. પોઈન્ટ ની હે, હા સાચી વાત હે. આપણે નગર એમ કહી છે કે આ દોરા ન લાગે એમ કરીને બાંધી દઈએ આપણે. ના ના પગે બાંધ્યા છે ને, સરસ પગે બાંધી દેવાના. પછી આ વારાફરતી બદલાવતું રહેવું જોઈએ એને. શું હોય થોડોક એને સાઈઝ બદલવી પડે, બદલાવી જ નાખી ફિટ પડવા. હા કાઈ વાંધો નહીં. જો અત્યારે તો કોરામ હુઈ ગયો હે ને તો મેં ભલે થોડીક વાર ઉતો હોય એને અહીંયા મજા આવે, પછી કોડિયામાં હુઈ જશે ને. જો ઓલું લગાવી દીધું આ વખતે તો મોટર પાછી, કેમ કે હવે ઘણી વાર જરૂર પડે છે અમારે શેડ્યુલિંગ. હોતો હોય આરામથી, મેળ પડે. ઘણી વાર બેડમાં હોતો હોય, ઘણી વાર આ ગોળિયામાં હોય, ઘણી વાર આ ગોળિયામાં હોય. જલસે ઓરાબા હુવે, ઘણી વાર બાળક ખંભે હુવે, ઘણી વાર પપ્પાના ખંભે હોવાનું, ઘણી વાર ઈચ્છા થાય તો મમ્મા. એનું નક્કી નહીં ક્યાં હોવું ઈ હેજા. અમારે એવું જ કર્યું, પપ્પાએ લીધો થપ કર્યું તો કે હું દાદા હું મને કે લેતો કે મેં લીધો ને તરત જ ઉઈ ગયો. એમાં હવે જો આ એને કેટલા ટાઈમ થાય છે ખબર? હજી થોડુંક તો હે ખુલતું. હા હવે થોડાક દી થઈ છે, તરત હમણાં એને ઈ નહીં થાય. પછી હાઈટમાં નહીં થાય, હાઈટમાં ઈ વધે ને એટલે નહીં થાય, નકર તો થઈ જાય. મેં એના માટે મસ્ત કપડા જોયા છે. હું આશીષ ને ઈ કહું કે આશીષ આપણે તમે જે ચશ્મા પહેરો ને એમાં જે બ્લુ શેડ હે ને ઈ બહુ વધારે નથી દેખાતો એમ. આશીષ કે ના એટલું તો રહેશે, પછી ધીમે ધીમે ઓછું થઈ જશે. રેગ્યુલર યુઝ થાય છે, કાચ ઘસાય છે એટલે. આ તમે વ્યુઅર્સ તમને બધાને ખ્યાલ હશે કે આશીષ જો આમ કેમેરો રાખે ને
આમ નવા આ થોડાક બ્લુઇશ કાચ દેખાતા હોય છે ને આ થોડાક ઓલા કાચ એક હું જે દર વખતે આપણે કરી ને ખુશી દર વખતે કાચ જે લઉં ને લેન્સ કાર્ટમાંથી એનાથી થોડા આ વખતે અપગ્રેડેડ કાચ લીધા એટલે ઓકે પણ જો એમાં જો બ્લુ આ બ્લુઇશ થોડોક શેડ દેખાય છે એ ધીમે ધીમે ઓછો થઈ જાય નવા કાચ છે હજી તો બહુ નવા એટલે ધીમે ધીમે હજી કાચે ઘસાય છે તો કાચને ઘસારો લાગે ને કાલે મેં એડિટ કર્યો ને બ્લોગ ત્યારે મેં આશીષને કીધું અત્યારે જોઉં ને તો અત્યારે નહીં લાગે ભાઈ આમ સાઈડ ઉપર કોક વાર જાય ને ત્યારે વધારે લાગે હા ઓકે તમારે એક ધારું આમ નહીં છે આમાં હું ફેરવતું જ હા રહેવાનું હું કરતો કરતો વાત કરીશ બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી એમ રાજા થઈ ગયા હે હવે બધાય ના ના એ થોડાક દિવસ મેં કીધું હજી ખુશી નવા કા છે ને એટલે રહીશે પછી ધીમે ધીમે એ થોડો ઓછો થઈ જ જાય આપને એની પણ નતો બધાએ કીધું કે હારા લાગે છે ચશ્મા ગ્લાસીસ સારા લાગે છે ને આમ મને હવે આ ગઈકાલના મેં પહેર્યા હે પેલા મને એમ લાગતું પેલા જે નવા નવા ચશ્મા પહેરે ને તો કેવું લાગે ખબર ખુશી મને આજુબાજુની ફ્રેમ જ વારે ઘડીએ દેખાયા કરે વારે ઘડીએ આજુબાજુની ફ્રેમ હવે થઈ ગઈ એકદમ હવે પ્રોપર પાછળ જે વિઝન હતું ને આજુબાજુની ફ્રેમ નથી દેખાતી એવું લાગે ઘણી વાર એવું થઈ જાય મારે જાવું છે પાર્લર માં ફેશિયલ ને એવું કરાવવું છે પણ હું કરું જો ટાઈમ નથી મળતો હરખો બોલ કરાય એમાં ટાઈમ નું ન જોવાનું હોય ઈચ્છા થાય ત્યારે વઈ જાવ હોય ટાઈમ મને બધો ટાઈમ કાઢીને જાવ આરસી હું તો હોય એક્ઝેક્ટ હોય ને તરત ભાગી જાવ તો હું તો થાય તો 2 કલાકમાં તું આવી 2-3 કલાક ના કરે હવે તો તોય વધારે હાલે 2-3 કલાક આરામ 4-2.5-3 કલાક પ્રોપર હોય ને તો 2.5-3 કલાક 3 કલાક આરામથી ખેંચી લઈએ હા પછી એને શું હોય કે પાછો ભૂખો થઈ જાય પછી વાંધો ન આવે નગર ભૂખો થઈ જાય પાછો ગામ ગજવે એટલે જ ને તો બાને ને મને ને બધાયને ઉલાર દી હોય એકલો તો સુરત સંભળાય સુરત સંભળાય બાને મળે બધાયને ઉલારે કે લીકડો હાલો બોલાવો મમ્માને અડધું ફેશિયલ કરીને બોલાવડાવે મમ્મા ઊભી થા ત્યાંથી જોઈએ હવે આપણને ટાઈમ રહે આઈબ્રો કરાવો પણ ટાઈમ રહે એ પ્રમાણે હવે જાય કેદું જાવ કરવું બોલ જવાતું નથી કાંઈ વાંધો ટાઈમ મળે ને એટલે ભાગી જવાનું ઓટોમેટિક ઘોડીઓ ચાલુ હે તમારા બધાની ઘણી કોમેન્ટ આવી હતી ને કે આશીષજી જો ઓટોમેટિક ઘોડીઓ ચાલુ કરો ને ત્યારે બતાવજો ને અવાજ આવે છે કે નહીં એ બધું જો અત્યારે તમને અવાજ સંભળાય અવાજ તો નહીં આવતો હોય ને અવાજ આવતોય નથી મમ્મી અવાજ આવે છે આપણે ના એકદમ સ્મૂથ એકદમ શાંતિથી હાલ્યા રાખે ને વાઇબ્રેશન કાંઈ નથી અમે હું આમ અડીને જો કે કાંઈ એટલું વાઇબ્રેશન આવતું જ નથી શું કરે છે ખુશી કાંઈ નહીં મેં કીધું લાવા સ્ટ્રોબેરી નો જોઉં હા પણ આ સ્ટ્રોબેરી હવે ખરાબ થવા માંડી કેમ કે ઘણા વર્ષ ઉપર થઈ ગઈ ને સ્ટ્રોબેરી એટલો ટાઈમ નો રહીએ ઓકે અને જો તો અમારા એક્સપિરિયન્સ ઉપર અમે કહી તમને કે સ્ટ્રોબેરી સ્ટોર કરવી હોય ને તો કરાય નો ડાઉટ સ્ટ્રોબેરી બધા સ્ટોર કરે છે ઘણા મારી ફ્રેન્ડ્સમાં તો ઘણા પણ સ્ટ્રોબેરી છે ને વધીને 6-7 મહિના જ રખાય પછી નો 6 મહિના રાખો તો વધારે સારું તો 6 મહિના પછી છે ને આ સ્ટ્રોબેરીમાં સ્મેલ આવવા માંડે આને હવે જવા દિયો આ બધી ખાવા હા આપણે એક્સપિરિયન્સ પ્રમાણે આપણે ફ્રોઝન વટાણાની વાત કરતા હતા તો એમાંય સેમ ઈ જ વસ્તુ થાય ઘણા કે વટાણાનું એ બધાએ કીધું ને તો વટાણામાં શું હોય બધાએ પોતપોતાના અલગ ઓપિનિયન આપ્યા ઘણા એવું કીધું કે વટાણા છે ને આપણે સ્ટોર ન કરાય અને ઘણા એમ કીધું કે અમે તો બધા સ્ટોર કરી છીએ વર્ષોથી કરી બધા એટલે અમારું ડિસિઝન એવું છે કે આપણે સ્ટોર નથી કરવા જ્યારે જોતા હોય ત્યારે લઈને આપણે બાકી નાખવા આપણે બહુ વધારે યુઝ તો થતા જ ન હોય કોકવાર ભાજી બનાવી કોકવાર કંઈક વસ્તુ બનાવી છે લઈ આવવાના ઈ થાય બધું ને ન મળે તો છેલ્લે બહારથી ફ્રોઝન લઈ આવવાના એટલે લીલા નો મળે તો ફ્રોઝન લઈ આવવાના એમ બારે ફ્રોઝન મળે જ છે એમ ઈ ફ્રોઝન આ ફ્રોઝન માં ફરક પણ આપણે સ્ટોર નો કરવા એટલા બધા એમ ઘણા એમ કે માં સ્મેલ આવે છે ઓકે આવતી છે આપણે કર્યા નથી એટલે ખ્યાલ નથી અલગ એક્સપિરિયન્સ થયો હોય આપણે શેર કરીને જો આપણો આ એક્સપિરિયન્સ થયો અમારો એક્સપિરિયન્સ આ કે સ્ટ્રોબેરી ખરાબ થઈ ગઈ અમારી વધારે નહીં રાખવાની અને કરવી હોય તો ઓછી કરવાની સ્ટોર અમે એવું થયું કે અમે હે બહુ વધારે સ્ટોર કરી લીધી અમને એમ કે અમે બહુ વધારે ખાઈસી પણ થોડુંક અમે આ મિલ્ક શેક ને એવું પીધું ને પછી એમ થયું કે હવે કંટાળો આવે ત્યારે પછી પ્રેગ્નન્સી ઓલું જર્ની ચાલુ થઈ ગઈ પછી ત્યાર નહીં એટલે કાઈ વાંધો નહીં તો વટાણા આપણે લઈ આવવાના અને જે બનાવો વટાણા બધી સીઝનમાં આવી લે ભલે ખાલી ફરક એટલો કે મોંઘા મળે સસ્તા મળે બસ તો સ્ટ્રોબેરીમાં અમારે એવું જ થયું કીધું કે જે સ્ટ્રોબેરી અમે સ્ટોર કરીને બધું થયા તે પ્રેગ્નન્સી જર્ની ચાલુ થઈ ને પ્રેગ્નન્સી જર્ની ચાલુ થઈ પછી મેં ખુશીને કહી દીધું તારે કાંઈ સ્ટોર કરેલી વસ્તુ કે કાંઈ વસ્તુ નહીં ખાવાની તારે કાંઈ પણ વસ્તુ ખાવી હોય ને તો તાજી જ ખાવાની એટલે પછી ઈ પડીને ને ખુશીને સૌથી વધારે એ ભાવે
મને ઓછી ભાવે તો એના લીધે એ થોડુંક ઘણી વાર ગડબડ ગોટાળો થઈ ગયા. બાકી પલ્પ બનાવ્યો તો જામફળનો એક નંબર બન્યો તો ને બધોય વધી ગયો. અમને એમ થયું કે થઈ ગયો ને જોરાય ખરાબ એ નથી થયું ને કાઈ નો. હા અમને એમ થયું કે હજી વધારે કરી નાખ્યો ને તો સારું હતું. ખુશીને આપણે ઓલું પીવાનું દીધું ને. હા એટલે વૈઠી અડધી બોટલા માર્કેટમાં બધે આગળ અમે જાય ને દ્રાક્ષ જોવું તો આયા નથી આવતી. મામા ખુશી અત્યારે દ્રાક્ષમાં ધ્યાન રાખવાનું હતું. બધાને ગળાની તકલીફ બહુ આવે દ્રાક્ષના લીધે. અરે તમને આવે મને તો ખાવા બધાને દ્રાક્ષમાં ઓલું છાંટેલું આવે છે ને કેમિકલ એના લીધે. તમે પાણીમાં ટબમાં મીઠું ઓગાળીને એમાં બોરી રાખો ને થોડીક વાર તો નહીં થાય. ઓકે તો એવી રીતે ખાઈ જાય એમ ખાઓ તોય ધ્યાન રાખજો. ચાલુ કર અમે છે ને સીઝન હોય ને એટલે બધા અલગ અલગ ફ્રૂટ હોય જ. હા દ્રાક્ષ ને થોડું બધું ખાવાનું એટલે કોઠે પડતું થાય. કોઠે ખાય જ બધું. ને બાકી દ્રાક્ષ ખાવી હોય ને તો નવસારીમાં ખાવાની બહુ મસ્ત દ્રાક્ષ આવે. નવસારી આ બાજુ નાસિક નજીક થાય ને દ્રાક્ષ એક સુપર દ્રાક્ષ આવે. જી આવે ને જે નવસારીની દ્રાક્ષ ખાય ને ખાવું હોય ને તો કોઈ નવસારીમાં નો ખાતા ભૂલથી ખાતા નહીં. બે એવા ભટકાણા ને 150 રૂપિયાનો ગોલો લીધો તો અમેરિકન ડ્રાય ફ્રૂટ મગાવ્યો તો અંદર કાંઈ નમરે. આપણે ઉવા પગદારા ગયા તો કેવો હતો? અરે એક નંબર હતો એ. મોરબી side ને ખુશી હતો કેટલાનો 150 આપણે હું બગદાણા 50 રૂપિયાનો અમે જે ખાતો 50 રૂપિયાનો જ મસ્ત કેટલા કાજુ બદામ ભરી નાખીને આયા તો ખબર નહીં કાજુ બદામ કેમ નથી કાજુ બદામ એ એનો સિરપ સારો હતો. એ 200 રૂપિયા દઈ પણ ગોળો જેવો જોઈને એવો હોવો જોઈએ તો દઈ. આપણે 150 રૂપિયા દીધા 10 રૂપિયાનો ગોળો હોય ને એવોય નહોતો ખાવ. મોરબી ગોલા મસ્ત આવે. ગોલામાં તો કોઈ દી ખાઈરા જ નથી. કાઈ વાંધો મોરબી જાય ને ગોલો ખાઈ લેજ તું. ખાવાનો જોઈએ ને મોરબી સાઈડ અને ગોલો બે વસ્તુ. ખુશી દર વખતે ભૂંગળા બટે ને ઓલો તારા જાદુ તારા જાદુ નો ખાઈ ના અત્યારે ખાતા. અમે લાઈવ માં આવ્યા હતા ત્યારે અમે એક વાત કરી હતી કે અમે એક નેક્સ્ટ ટ્રીપ નું નક્કી કરી છે. તો એ નેક્સ્ટ ટ્રીપ નું હવે ફાઇનલ થઈ ગયું છે. અમારે નેક્સ્ટ ટ્રીપ માં ક્યાં જવાનું છે ને ઈ બા કહીશે તમને આ વખતે. બા કહીશે ખુશી કહી છે. તમે તું કહી દે. આ બે બાજો માં કહી દો હાલો. હવે તો પ્રેમથી વાતું કરી. બાજો ભાઈ કે એટલે આ રીતની બા ઓમ બાજે ને એમ ભાઈ ઓલું ન કરો એકબીજા ઉપર. ફાઇનલી છે ને અમે ટ્રીપ પ્લાન કરી છે. બહુ ઈચ્છા હતી પ્લાન કરવાની. મેં હાલો અત્યારે કરી લઈ કારણ કે પછી હાવ ઉનાળો આવી જાય ને તો ત્યારે એકાઈ ટ્રીપ પોસિબલ નથી. અત્યારે હજી ઠંડી પડે છે એટલે વાંધો નહીં આવે એ ટ્રીપમાં. અને ટ્રીપ ક્યાં પ્લાન કરી છે ની બા કઈ છે. મમ્મી કહી દે તું કહી દે. કઈ અમે કચ્છ જવાની. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને ખરેખર અમે કચ્છ મમ્મીએ નથી જોયું અને મેં કચ્છમાં શું જોયું ને એ હું કહી દઉં. હું એક જગ્યાએ ગઈ હતી માતાના મઠ. ત્યાં દર્શન કરવા હું ગઈ હતી. માતાના મઠ થી બીજું કાંઈ મેં જોયું નથી. અંજાર જેસલતોરણની સમાધિ એ મેં કાંઈ જોયું નથી. ખાલી એક માતાના મઠ હું ગઈ હતી. બરોબર કચ્છ રણાય મેં નથી જોયું. ખાલી અહીંયા દર્શન કરી અને અમે રિટર્ન થઈ ગયા હતા. અને આશીષે તમે ગયા મેં તો કચ્છ બાજુમાં મોઢું નથી જોયું એ બાજુ. એટલે એને પ્લાન કર્યો છે કે આપણે કચ્છ જઈ કચ્છની ટ્રીપ કરી મજા આવશે આપણને. અને ઓબવિયસલી આરસીવ ને મજા આવે વાંધો નહીં આવે. આરસીવ નો ચોથો મહિનો બેહી જશે એટલે હવે મજા આવશે. હજી વાંધો ન આવે હજી અત્યારે જ અમે પ્લાન કરી છે. હોળી પછી વધારે ગરમી થવા માંડે ને તો મેં કીધું પ્લાન કર્યું હોય ને તો વેલા વઈ જાય પછી નહીં જવાનું. પછી નહીં જવાનું બરાબર છે ને. આમાં બાજુમાં અમારું જે ગામ એ ખાખરેજ અહીંયાથી તો નજીક જ થાય. ભચાઉ ને એ બધું એ બાજુ 60-70 કિલોમીટર તોય અમે કોઈ દી કચ્છ નથી જોઈ. એ બાજુ જ નજીક થતું તો અત્યારે હવે કચ્છ બાજુ જાય ને બધે ઘણી બધી કોમેન્ટો આવતી કે કચ્છ આવજો કચ્છ આવજો કચ્છ આવજો. તો ફાઇનલી કચ્છની ટ્રીપ નક્કી થઈ ગઈ. કચ્છનું બધું ફાઇનલ થઈ ગયું. કચ્છની હવે ડેટ કઈ નીકળવાના નહીં હજી થોડું ઘણું આમ તમે એટલે ફિક્સ ડેટ અમારું. હા જો અમારે જે લગનમાં જવાનું હતું ને રાજકોટ અહીંયાનું અમારું પ્લાન હતું. તો પેલા અમારો એવો પ્લાન હતો કે આપણે લગનમાં જાય ને તો બધા નીકળી જાય અને પછી અહીંયાથી આપણે ટ્રીપ ચાલુ કરી દઈશું. પણ ઈ જ તારીખે મમ્મી કેટલા 3 તારીખે જાય છે. 2-3 ના લગન છે એટલે 4 તારીખ 5 તારીખે આરસીવ ને વેક્સિન મુકાવવાની અને એનો ટાઈમ કોઈ દી ચૂકવાનો નહીં. એટલે પછી મેં તો ઈમેલ નહીં આવે. 17 તારીખે મૂકવાની છે
તો મેં લગ્નમાં જવાનું એવું કર્યું કે લગ્નમાં મમ્મી અને પપ્પા જવાના છે. મમ્મી અને પપ્પાનું બુકિંગ કરાવી નાખ્યું અને પછી મમ્મી ને પપ્પા આવતા રહેશે ને આપણે 5 તારીખે વેક્સિન ને મુકાવી દઈશી ને પછી 8-9 તારીખ વાળા પ્લાન કરશું કે આપણે ટ્રીપમાં નીકળી જાય. બરાબર. પછી તાવ બાવ આવે ન આવે તો એનો ટાઈમ એનો જળવાઈ જાય. પછી પરફેક્ટ થઈ જાય ને પછી 8-9 તારીખ વાળા અને એવું હોય તો 10 તારીખ આપણે ક્યાં 11 તારીખ ગમે ત્યારે. આમ તેમ 1-2 દી થઈ જાય તો વળી વાર લાગે. એટલે એટલી ફિક્સ નથી રેટ એમ 8-9-10 ની આજુબાજુ અમે નીકળી જઈશું. હજી તમને આગળના બ્લોગમાં કહીશું. ફાઇનલી હે ને મોજ પાછી કરવાની છે ખરેખર. એટલી ટ્રીપમાં ઓલીમાં મજા આવી આરું ને એટલી મજા આવી ને કે વાત ન પૂછો ને. આ વખતે મજા આવશે આપણને. આરસીને મજા આવી, અમને મજા આવી હતી ને મમ્મી ને પપ્પા રાજકોટ જવાના છે. 2 તારીખે નીકળશે. મમ્મીની લગ્ન પતાવીને તરત પાછા આવતા રહેવાના અને છે. બધાએ કોમેન્ટ કરી કે રાજકોટ આવો ને તો અમારી ઘરે આવજો. પણ જો મમ્મી ને પપ્પા આવવાના હે ડાયરેક્ટ લગનમાં આવવાના ફટાફટ લગન કરીને નીકળી જશે અહીંયા ઘરે. કારણ કે શું હોય કે હજી અમારે થોડું ઘણું કામ બધું ભેગું થઈ જાય. અમે ટ્રીપ કરી એટલે તમને લોકોને ખબર જ છે અગાઉથી સ્ટોક ઓલી વખતે નહોતો થયો સ્ટોક પણ આ વખતે આપણે કરી જઈશું. સ્ટોક ને અમે પછી મારું કામ હોય બધું કામ હોય બધું મિક્સ થઈ જાય. કામ તારે બધું હરખું કરવું પછી આરસીવ ને થોડોક હેન્ડલ કરવામાં ખુશીને મદદ થઈ જાય. બહુ વધારે રોકાય તો પછી ઘરનું કામ રસોઈ તો બનાવી નાલો બીજું હેલ્પર કરી જાય પણ રસોઈ ની બનાવવાની કાંઈ વાંધો નહીં થઈ જાય છે બધું સરસ મજા. રાજકોટ લગ્ન કરી આવે મમ્મી પપ્પા. અમે આવશું ને ત્યારે બધાયના ઘરે આપણે જઈશું મળસી. બધાયને મળસી ચોક્કસ. ઘરે તો બધાયના ઘરે જેટલા બધા નો જાય કે પણ એક જગ્યાએ આપણે મળશું. પણ અમે ક્યારેક રાજકોટ આવશું ત્યારે મમ્મી ને પપ્પા આવવાના છે અને મમ્મી ને પપ્પા શું હોય કે ડાયરેક્ટ જ્યાં લગ્ન છે ત્યાં વહી જશે અને મામાના ઘરેથી આવતા રહેશે. હા સરસ. ને ઈ મમ્મી કઈ જગ્યાએ લગ્નમાં જવાની અમને નથી ખબર. મમ્મી એડ્રેસ આવ્યું કઈ કાલાવડ રોડ એવું જ કઈક છે ને. કાલાવડ રોડ ઉપર ક્યાંક છે. બધાને જવું પણ હવે પછી આરસીવ ને વેક્સિન નું આવ્યું ને એટલે પછી અમે માંડી વાયરું બધું ગયું તેલ લેવા પણ આરસીવ નું પહેલા. હા એટલે નકર તો ગાડી લઈને ઉપડે જ બધાય. ગાડી લઈને જવું તું ને. વેક્સિન તો મુકાવી જ પડે ટાઈમે. સરસ કાંઈ વાંધો નહીં થઈ જાય છે બધું. મજા આવશે ટ્રીપમાં મજા આવશે. બધાય બ્લોગ જોવાનું ચૂકતા નહીં. બધા હવે તો બધી તૈયારી ના ને બધી મોજ જ પડવાની છે તમને લોકોને. હા એક વાત કહેતા તો ભૂલી જ ગયા અમે કે અમે કચ્છની ટ્રીપ કરી તો કચ્છમાં શું શું ફરવા જેવું અમે બધું મેપ લઈને તો બેઠા હતા અને અમે બધું ગોઠવું છે તોય છતાંય તમે બધાય કોમેન્ટ કરીને કહીજો હા તો આપણને ખબર પડે કે કઈ પણ વસ્તુ રહી જતી હોય ને તો અમે પાછું અમારા લિસ્ટમાં નાખી દે. બાકી બધી વસ્તુ અમે કવર હે ને કરવાના છે આ વખતે કચ્છમાં. કાઈ વસ્તુ બાકી નથી રાખવાની. આ ભલે બે દી મોડું થાય આપણે. ઓકે કાંઈ વાંધો જાય છે તો ફરી આવી. જવાનું જ હોય ને. હા બધાય શ્યોરલી કોમેન્ટ કરજો. કચ્છથી હોય તો શ્યોરલી કોમેન્ટ કરજો. બાકી બીજા બધા જે ફરીને આવ્યા હોય એમને તો ઈ બધાય અમને કોમેન્ટ કરજો કે કઈ કઈ જગ્યાએ ફરવા જવા જેવું છે. જે અમુક પ્લેસ એવા હોય કે જ્યાં કોઈ બહુ ઓછા જતા હોય તો એવા પ્લેસ કહીજો. સારી જગ્યા હોય બરાબર ને ખુશી. તો એવી પ્લેસ અમે જે ફેમસ છે એ બધી તો અમે લિસ્ટ કર્યું છે. ને અમે લાસ્ટ ટ્રીપ જે કરી હતી એ ટ્રીપમાં ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે લાસ્ટ ટ્રીપનો તમે તમારો ખર્ચો કહીજો. તો અમે જો અહીં ઘરેથી નીકળ્યા હતા અહીંયાથી બધો પેટ્રોલનો બધો ટોટલી ખર્ચો અમે અમુક જગ્યાએ ઊંઝા રહ્યા હતા તો અહીંયા અમારે લો બજેટમાં ઓલો સ્ટે થઈ ગયો. પછી હોટલમાં રહ્યા હતા ને બધું થઈ જાય. ને અમારે આખી ટ્રીપ 6 દિવસની થઈ હતી ને અમારે બધી ખરીદી ને બધું ટોટલી ખર્ચો છે ને અમારો 35 થી 36 હજાર રૂપિયા સમથિંગ જેવો આવ્યો હતો અમારે બધે ચારેય જણાનું બધું થઈને. એક જણાને ચારે આખી ફેમિલી ટ્રીપની ખર્ચો 35 થી 36 હજાર રૂપિયા જેવો આવ્યો હતો. બરાબર ને ખુશી? આમાં બધું આવી ગયું. ખાવાનું, હવાનો નાસ્તો, પાણીની બોટલ બધું આવી ગયું. હા ઓલા જીપે વાળા બધે ગણ્યા ને. બધાય ગણાઈ ગયા. પેટ્રોલ સૌથી વધારે ટ્રીપમાં જાય ને એટલે ખર્ચામાં શું હોય ખબર હે? એક તો પેટ્રોલનો સ્ટેનો જમવાનો ઈ 3 જ ખર્ચો હોય. બાકી તો બધા નાના નાસ્તા પાણીના તો ગણવાના જ હોય. આ ત્રણ ખર્ચા જોઈએ બધા. બાકી ખરીદી ને બધું જીવ લસ તો અમુક લઈ દે. તો હે ને કચ્છમાંથી ખરેખર એક કોમેન્ટ આવી હતી પહેલા જ. ઈ લોકોને ખબર ન હોય કે આપણે ટ્રીપ પ્લાન કરી કે નહીં. એમનામ જ કોમેન્ટ કરી હતી કે બા માટે છે ને બાંધણી જરૂર. એ તો મેં પહેલાથી જ કહી દીધું હતું. બાએ તો પહેલા જ કહી દીધું. બાએ પહેલા કહી દીધું ને મેં પહેલા કહી દીધું. બા તમે બાંધણી જો એક બાંધણી લઈ લઈશું એક બે ઈ કે તારા હારું ડ્રેસ લઈ લઈશું હો. બા કે મે હા લઈશી. લઈ લેજો બે ખરીદી કરી લેજો બાંધણીની મસ્ત મજાની. તું લઈ લેજે. પહેરાય નહીં ને ખુશી ને એટલે એમ નો હોય જે પહેરાય નહીં લેવાની એવું ખર્ચો નહીં. એવું જ કરું કે મારે જે યુઝ નથી થતું ને ખોટું લઈને શું
કરું હા. મારે કઈ એવો પ્રસંગ આવતો હોય ને તો તેનો હું અગાઉ એટલે પછી પડ્યું રહે ને તો ફેશન બેશન વહી જાય બાંધણી જો કે ફેશન ન થાય જાય પછી ખબર આવે ખબર હા બાકી મમ્મી માટે તો લઈશું જ. લઈશું જ. જો ફઈ આવી ગયા હે રમાડવા અને જો ભાઈ હજી ઉઠ્યા હે હજી તો ફોટો ચડે. કોણ હે નીરુભાઈ ભાઈ રમાડવા આવ્યા. હે હજી તો ઊંઘમાં છે. હજી તો ઊંઘમાં હે હે દીકા જોઈશે થોડીક વાર. આમ જો કોણ છે હા ફઈબા હાલો બધાય પાવભાજી ખાવા ને હાઈરાઈર ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન ની મેચ જોવા જાયમી હે આયા તો જાયમી એ મેચ આલે એક બાજુ ને એક બાજુ પાવભાજી ખાવે મમ્મી ને પપ્પા ને ઈચ્છા નહોતી ખાવાની મને બહુ ઈચ્છા થઈ હતી પાવભાજી અમે બધાએ તો વેલા જ જમી લીધું તું પણ આશીષ રહી રહીને કે હાલો હું જાઉં હું ઈ કે પાવભાજી ને એવું લેવા મેં જાવ તમે પુલાવ ને પાવભાજી લઈ આવ્યો હાલે જો ને બધું આ છે ભાજી પુલાવ ડુંગળી ટમેટા ડુંગળી છાસ અને આરે મેચ કાંઈ ઘટે કાઈ નો ઘટે મોજે મોજ ઘટે તો જિંદગી ઘટે બાકી કાઈ નો ઘટે હા હાલો જો ખાઈ હું હા અમે તો જમી લીધું તું આશીષ ને વળી ઈચ્છા થઈ ગઈ અને જો મેચ અહીંયા હાલે હે તો કેટલે પહોંચ્યું આશીષ શું લાગે હે ઇન્ડિયા જીતી જાય અત્યારે તો ન હોય અત્યારે તો એવું લાગે ઇન્ડિયા જીતી જાય મમ્મી કે વારે પછી ખબર નહીં. તો પછી ખબર ન હોય ખબર ને કઈ ભાઈ કાંઈ નક્કી નહીં જોઈ હવે હું થાય છે આગળ આગળ હે વ્લોગ ને હવે અહીંયા જ એન્ડ કરશું તો ચાલો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી